હા હું અરે ભાઈ અરે હમણાં તો એવો હું પડો ભાઈ બાર ઠેકાણે વાત પૂછું મારે કેટલા કરોડ સોદો પતાવો ઓહો હો 10 કરોડ 10 કરોડ માં આપડી એક ઓડી ગાડી છોડાવી હા એ પછી છોડાય બોલ 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 શું આવ્યું હું કે મોજમાં ને અરે મોજ મોજ હું એક મિનિટ ફોન કરજો તમારે મોજમાં છે ને તમને 10 કરોડ ની વાતો કરો પણ મારે તો શું બિઝનેસ ધંધો છે હું 10 કરોડ વાતો કરવી પડે હા શું કરવા આવ્યા શું કરવા રૂપડી ઘેર આટો દેવા થોડાક દિવસ રોકાવી 5 દિવસ તમને જોઉં 5 છે ના 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 હરી ભાઈ ચાર બે 3 દી થયા 5 દી થયા તો રખલો બાયણે નીકળ્યો એના 5 દી થયા 2 દી માથે ને 7 દી થયા 7 દી થયા હા મને હું આ ભૂલાઈ ને મને યાદ નથી રહેતું કોઈ આમાં તમને વાત કહું ખાસી હું તમને આમ કુટુંબ જેવા થાવ હા એટલે તમને ખાસી વાત કરું ખાસી હોય ગયો હા હા હકીકતમાં ખોટું ન બોલો મને હે તમારે સોટી ના આમ ખોટું ન બોલો મારે સોટી ના હા હા વાત કર પૂરી કર અહીંયા તમારા વાડીએ રહેવા આવ્યો ને આટો દીવા હા તમને નહીં ખબર એટલે વાત નહીં કરી મને કઈ વાત નું કોઈ ન કરે મને શું ખબર પડે ડોફો ભાઈ હું કોઈ વસ્તુ મને કોઈ વાત કરે તું જે વાત માની કરીએ ભાઈ હાથની વાત ન કરતો મને હે ને અહીંયા વર્ષો પુરાનું હે ને ભૂત થાય વર્ષો પુરાનું એક ભૂત થાય કેદુનું આમ હાલ્યું આવે ભૂત હા અરે ભૂત નો થાય તને વેમ છે તો તમને જોઈ લેજો તમને કોક દીક તો પરસો દેહે જ નો દે નો દે તો હું ટીડો મટી જાઉં બરાબર ખોટું ન બોલો મને નાખો કંઈક તો કરવું રહે બસ મી તો હાસું કહી દીધું મારી ફરજ આવે હાસું કહેવાની તારી ફરજ આવે હા જો મને અનુભવ છે અનુભવ હા રાતે હું તો ધોડ્યો તો ઉભે હેઠે છે ને હા કેમ કો ફેરતો તું એ તો પછી આમાં કઈ દેખાણું નહીં અંધારું હતું હેઠા ઠેકતો ગયો તો હું તો વંડી હતી 5 ફૂટની 5 ને ઊભી ઊભી ઠેકી ઉભે હા અને ભૂત ગણો તો લાંબી પૂરી વાળું અને હરકતો દોરો ઓહો એના અલગ અલગ રૂપ આવે કથા તો ગજબ છે આની વાત માનું કે ન માનું એ તમે માનો કે ન માનો મારે હા કઈ થાય એ તો ટાઈમ તો હોય ને ટાઈમ એનો કઈ નક્કી ન હોય રાતના લગભગ 10 વાગ્યાથી ચાલુ થઈ જાય એનો ટાઈમ 3 વાગ્યા સુધી રાત ના હા તો કઈક વ્યવસ્થા છે ને કઈક રૂમ બૂમ એ તો હવે તમારા રગલાને ખબર તમે એટલા દી રોકાણ હું તો કઈ અહીં નહોતો આવ્યો હું તો હમણાં આવ્યો કાલ ક્યાં ગયો તું એટલા દી હું તો વિદેશ હતો ને મારા તેલના કુવા છે ત્યાં હતો તેલ ના કુવા હા કેટલા હાલે 10 હાથું બોલે હા શું મળે તો ખોટું નહીં બોલતો ના 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 મને એવું લાગે તું ખોટું બોલતો તો હાલજો મારે ભેગા હું ભેગા આવું જાઉં તેલના કુવા તો કેટલા છે તો લઈ જજે મને વિડીયો હા હા હાલજો હા નથી પાડતો આવજો હાલ તો ખરી બાકી ધ્યાનમાં રાખજો આ છે હકીકતમાં 100% વાત છે ગામના 2 જણા બાકીને પૂછ લેજો સાના મુના બે જણ કોને બોલો કર્યો તમને ખબર આ તો હું તો લોભો ભાઈ કોઈને ઓળખતો નથી તો રાતે પરછા જોઈ લેજો પડશે હા દેખાડશે તમને આ તું જાણે હું કઈ વિચારે ચાલો આવજો ધ્યાન રાખજો હા ચોઈનો ન ભરાઈ ગયો આના ઉપર વિશ્વાસ કરવો તેનો કરવો આના ઉપર ભણવો તો કરાય નહીં આ બધે હેરખા છે આ છે ને સચવંદરના છે આને કંઈક છે ને મારે કંઈક કઈ બુદ્ધિ હેરખી મારવી ને એને એવા નસો નહીં ને તો હું હરેશ એવા નસો નહીં તો એ કંઈક ગમે એટલું કાવતું કરે ને હું નિશા બાપનો પડું નહીં ભૂત થાય પલિત થાય એની 21 સોટની કાપી ને અને ઊભી બધાય ન રખડાવું ને તો મારા ભૂતના પેટનો ને અરે હરીભાઈ હા હું એક વાત ભૂલી ગયો હું ઈ અમારા આજ ખેતરમાંથી ભાગ્યો રાખ્યો તો ને ઈ જ ભાગ્યના બપોરે દેખાણું હતું એટલે એનું કાંઈ નક્કી નથી કા દીનું દેખાય ને કા રાતનું દેખાય રાતનું હા એવું ભૂમો છે એવું છે હા તો હાલો તો હું જાવ હવે તમે આવી જાઓ હા તું જા જે હવે હું છે ભૂત છે એનો ખેર ન થવું તો મારું નામ હરી નહીં જોઈતો આવો બધા નખડો ને તો આ એનો પેટનો ને જો ભાઈ આ લીમડા હાથ દઈને બેઠો ભાઈ માથું થોડું તું તરબો છે વાત પૂછો મારા હું ઉનાળો છે એટલે તડકો તો થાય એટલે આમાં માથું દુખે થોડું કઈ
હવામાન ફેરફાર થઈ જાય ને હા તો મારું માથું ચડે તો બોલી હોય ને તો પી જાય ને ઉતરી તો ગોલી થાય ખેતરમાં તો ન હોય ને ભાઈ તને એક કામ કરી લે તું ઘડી ખાઈ લે વાં ખાટલે આરામ કરી લે સુઈ જા તું ઓલા જૂના રમણ કઈ ખબર છે તને હા જૂના રમણ નહીં ઓલા ખબર છે ઓલા પોતા મારતા હા કેવા ને મીઠા ને એ મીઠા ન હોય તો કોઈ બાપને ઘરે મીઠા ને પોતા હોય તો પીવાને મારતા અમે તો મીઠાને મારીએ જરા ગોળ હતો હા ઓલી ટીકડી ચોટાડતા ઈ તેને હવે હા ઘઉંના લોટલી ને આમ ગળવાળી ટીકડી કરી ચોટાડી દે તો ઉતરી જતો ઘઉંનો લોટ હોય હા અને પછી કની સુનો હોય હા હા એ બેને રાબડું કરે ને ચોટાડે હા તે હજી અમે ચોટાડીએ હજી અમે ચોટાડીએ હજે છે જૂનું તે રાખવાની ધૂળ હતી ખબર હા આપણા ધોઈ નથી તે આપણે ગાયરું કરે ને હા હા આમ લીપોડી હા મીઠું હા સાર હા બધું નાખીને તો મારી આપણાને થતી હા એમાં તો ઈ ઠંડક આવતી ઈ હા, ઠંડક ઈ બધી વાત હોય ગઈ હવે ભૂલાઈ ગયો તો હું ઠીક હવે કરી ઠીક કર્યું છે હવે તું એક કામ કર કરી ખબર માથું ઉતરે એક 5-10 મિનિટ પૂછે પાછું હતું સડે હવે તું એક કામ કર હા હવે છે ને તને નીંદર આવતી હોય ને કઈક છે ભેગા ભેગા હા હા જો આગળ ખાટલો છે ગોદડો હા હા અરે હા રેડી કમ્પ્લીટ આપણે અહીંથી સગવડમાં ઘટે જ નહીં ને પંખો પંખો છે પંખો ભાઈ બાપા લેવા ગયા લઈને આવીએ ને ફિટ કરી દે હા લુખા કરો હું હાવ તો પંખો એ વાળીએ પંખા ન હોય હું કે ખૂણા ખાઈ કેમ નાખો ત્યાં હોય કે ભીણા તબેલો નાખો ઘડીક વાય નાખો અમારે હું પછી સગવડ વાડીઓમાં આપણે એમ નહીં આપણે છે ને તમે આગળ આપણે ઓલી વાડી હોય ને તો તમને અમે બધી સગવડ આપીએ હવે અહીં તો બારી પાસે હોય હું તમને સગવડ આપું પણ અહીં હવા કેવી આવે જોઉં તો ખરા આ દેખ આ બીજું કઈ હાલ હું થાય તો ગજબ હા મારે હા માથું એવું થયેલું હા હા અને નીંદર આ તો હાલ હાલ ઉભો રહો હું થાકી ગયો તમારે વાહે દોડી દોડી તમે આવ્યા તે દિન હાવ ધોળા વધી ગયો મારો તો હરીભાઈ જો આ આપણે અહીં ખાટલો છે હા એટલે આ ખાટલે તમે છે ને સુઈ જાઓ ઘડી બરાબર હા હોય હવે નિરાયથી તમે છે ને જો અહીંયા સુઈ જઈજો અને હું જાઉં એમ કહે ને વિરમ હા તું 10-15 મિનિટ બે ને ભાઈ મારે બે હું નથી મારે ખેતરમાં કામ છે ઓલી ભીહું આ થોડીક સરે અને ઓલા બરધું ને થોડુંક હવે બાંધી દો તડકો થઈ ગયો ને એમ કહે ને હા કોઈ ખાટલે તું હોઈ જાય ને ના 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 ઈ ખાટલે મારે હુવાનો ટાઈમ નથી યાર આ તો તમને આ બેન હાથ ફાડો ના યાર મારે કઈ હથવારો તું એમ કરવા મને કે થાય ના 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 તું ઘરે 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 ના ના તમે વિરમ ઘરે ઘરે તમે સુઈ જાઓ લ્યો લાંબા લાવશો હાલ એવું ગોદડું ઉઠાડજો ગોદડું નાખો આ નાખી દે તું તો નાખવા દેવ ને ગોદડું માર માથે હા ગોદડું તો હુવડાવવા તો જોહે ને એ આવો ઉદાવ હા તું જા આ ધીરેથી સુઈ જજો એ હા આ તો કઈ વાંધો નહીં હા વખતનું અને વાતું કરતો કે ભૂત ભૂત નથી થતું ને મને શેક કલર દેતો ના ના આ તો ખાટું હશે કઈ છે નહીં સુઈ યાદ ને ઘડીક વાર લંબાવું નીંદર તો નહીં આવે તો કહું લે શું કે આ તો શું પડે થાય કો બાઈકો અને વાતનું કઈ થામ નથી પેલો ગધનો વિરમ પાકો ગધો પડી ગયો ઘડીક વાર હું તો વાતું સીતું કરે જ પછી શું છે બાનું કરી નીકળી તો જાય હાલો ઘડીક આરામ કરો જય ભગવાન જય ભગવાન ઓલા કઈ હાસું ન પડે તો મને યાદ આવી છે ને તો મારી નીંદર ઉડીએ ને તો વાતનો દાયરા છે ઓહો હો અને જે થાય માથું છેડું ઘડીક આરામ તો કરો દે એક હનુમાન સલકે બોલું તો નીંદર આવી જાય અને ભૂત ભૂત દેખાય જય કપિલ દેવ સુદાગર હનુમાન ગાંધી કજુ જય કપિલ દેવ ઉજાગર રામધન અકલી પરવન પુત્ર હનુમાન કી જય ભગવાન પુત્ર હનુમાન કી જય જય પવન પુત્ર હનુમાન કી જય
એકનો 3 આંગળી હતી એમાં એક આંગળી બટકી ગઈ. Very complete. આવું જોઈજો હમણાં પાછો અહીં પગ ન મૂકે. હા હા એવું કરી નાખ્યું હો હો હા પાકું હા આગળ જોઈજો તો ખરો. તો ખબર આગળ હરિયા કેમ ધોડ્યો આવે હરિયા એ આ હો ગયો આપણા સુઈડો ક્યાં ભરાઈ ગયો તારો વાંધો આને કઈ થઈ ગયું લાગે ઈ પરસા દેખાડ્યા વરસાદ દેખાડ્યા અરે ભાગો બેન ભાગો બેન ભાગો બેન